કરો છો? નામ? મારું નામ કાચી સંતોષબેન છે. અમે રાજકોટથી આવેલા છે. જે ટીઆરપી ગેમ ઝોનનો કાંડ બની ગયો એમાં કાથર આશાબેન અમે ગુમાવ્યા. કાથર આશાબેન મારી નાની બેન હતી. એ ટીઆરપી ગેમ ઝોનમાં જોબ જ કરતી હતી. ચાલુ જોબ જ આવું કાંડ થયું. જોકે પૂરો કાંડ થયો ને ત્યારના અમે ત્યાં હતા, કેમ કે મારી બેનને આગળ સળગતા અમે એમાં જોયેલી છે. મારા પપ્પાએ ખુદ કેમ કે 3 વાગ્યા 5 વાગ્યા કાંડ બનેલું છે ને 3 વાગ્યાથી 3 વાગે મારા પપ્પાને એમાં ટિફિન દેવા ગયા હતા ને 4 વાગ્યાથી 5 વાગ્યા કાંડ બનેલું છે ને એમાં અમારી બેન અમે આખી ગુમાવી દીધી ને સરકાર પાસે અમે 1 મહિનાથી અપીલ કરીએ કે અમને ન્યાય આપો. અમારી 3 માંગો છે એ પૂરી કરવા હજુ સુધી અમને સરકારમાંથી કંઈ જવાબ નથી મળ્યો. તમારી 3 માંગણી શું છે? અમારી 3 માંગણી છે કે જે પહેલાં તો એ કે 4 લાખનો જે વળતર આપ્યું સરકારે, એ આ સરકાર માટે શરમજનક કહેવાય કે સરકારે એક વ્યક્તિની કિંમત 4 લાખ રૂપિયા ચૂકવે છે. સરકારને તો પહેલાં તો આ એને બહુ શરમજનક વાત કહેવાય કે 4 લાખ રૂપિયા એક વ્યક્તિની કિંમત ચૂકવે છે. બીજી એ કે જે અધિકારી જે આની અંદર એસઆઈટીની અંદર રચવામાં આવ્યા છે, સુભાષ ત્રિવેદી, જેને 1 મહિના પહેલાં દારૂ અને જુગારના કાંડની અંદર 1 કરોડ રૂપિયાનું કૌભાંડ આપ્યું છે કે જે એ જ અધિકારી જે મોરબી ઝૂલતા પુલની અંદર હતા એ કંઈને ન્યાય મળ્યો નથી, તો અમને કેમ ન્યાય મળશે? હવે અમે એની પાસે કેમ ન્યાયની આશા રાખીએ? અને ત્રીજી એ હતી કે અમે રાહુલ ગાંધી જોડે જ્યારે કોન્ફરન્સમાં વાત કરી ત્યારે રાહુલ ગાંધીએ કીધું કે હું જ્યારે આવીશ ત્યારે ગુજરાત ચોક્કસમાં આવીશ અને તમને પીડિત પરિવારને મળીશ. અને આજે રાહુલ ગાંધી અમને પીડિત પરિવારોને મળ્યા અને અમારી વેદના સાંભળી, પણ આ સરકાર અમારી વેદના સાંભળવા માટે તૈયાર નથી કે સરકારને અમારી શું એવું અમે તો કરી નાખ્યું સરકારનું કે અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. અમે એવા તો કયા ગુના કરી નાખ્યા કે સરકાર અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. એક અમે અમારી બેન ગુમાવી છે ટીઆરપી ગેમ ઝોનની અંદર, તો અમે વેદના સરકારને ન કહીએ તો કોને કહીએ? તમે આના માટે આ તમારી જે વેદના છે તમારી પાસે તમે નથી સાંભળતા, તમે કોને મળ્યા અત્યાર સુધી? કોને મળવા પ્રયત્ન અત્યાર સુધીમાં અમને આવડો મોટો કાંડ થઈ ગયો તો કોઈ મળવા નથી આવ્યું, કોઈ સાંસદ સભ્ય મળવા નથી આવ્યું કે બીજેપીના, કે કોઈ કોર્પોરેટર મળવા નથી આવ્યું, કે કોઈ સભ્ય મળવા નથી આવ્યું અમને. તો એ સરકારમાં જવાબદારી આવે કે નહીં, આ મળવું જોઈએ. પીડિત પરિવારો છે અને આમની શું વેદના છે, આના ઉપર શું મળે છે અમને. ફક્ત ને ફક્ત જ્યારે ટીઆરપી ગેમ ઝોન બળીને હાવ ખાક થઈ ગયો એના 3 દિવસ પછી ખાલી જિજ્ઞેશભાઈ મેવાણી આવ્યા હતા અને અમને કીધું કે નહીં, આના અંદર ચોક્કસપણે લડવું પડે અને આને લડશું તો જ ન્યાય મળશે, બાકી આ સરકાર પાસે કાંઈ આશા રાખવાની નથી ન્યાયની. એટલા માટે થઈને અમારી પાસે જિજ્ઞેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલિયા 4 જ વ્યક્તિ આવ્યા હતા, 3 કે 4 વ્યક્તિ, અને અમને કીધું કે આમાં લડત ચાલુ રાખો, અમે તમારી સાથે છીએ. ત્યાં સુધી અત્યારે 1 મહિનો થઈ ગયો પણ આ બીજેપી સરકાર અમને ન્યાય દેવા માટે તૈયાર નથી. તો અમારે રાજકોટે જે અમદાવાદ ધક્કા ખાવા પડે કે ન્યાય અમને ક્યારે મળશે, આજ મળશે, કાલ મળશે, હજી સુધી અમને ન્યાય દેવા માટે જ કોઈ તૈયાર નથી. તમે આ બાબતે તમારી જે માંગણી છે કે તમારી જે આક્રોશ છે કે તમારી જે તમે સરકાર જોડેથી એક્સપેક્ટ કરો છો એ બાબતે તમે આજ સુધી કોને મળ્યા અને કોને તમારી સાંભળવાનો ઇનકાર કર્યો? શું થયું એ કહો. સરકારમાંથી કોઈની હિંમત જ, કેમ કે નહીં, તમે મળવા કોને ગયા? અચ્છા, એને તમે મળવા ગયા કે તમે ફરિયાદ કરવા ગયા કે એફઆઈઆર નોંધાવા ગયા, શું કરવા ગયા? એ તો સરકારની જવાબદારી આવે અમને મળવા માટે. તમને ફરિયાદ કરી ખરી કે ભાઈ મારે આ સામે ફરિયાદ છે, આ ગેમિંગ ઝોન સામે ફરિયાદ છે કે આ તંત્ર આને એલાઉ કરતું હતું એના માટે ફરિયાદ છે, એવું તમે કોઈને મળવા ગયા? એ તો આ બધું તો એમાં એવું છે કે આ મેન જે ટીઆરપી ગેમ ઝોન છે એ 4 વર્ષથી ચાલતું હતું. તો આમાં અપ્રુવલ વિના મારી બેન બી ત્યાં 4 વર્ષથી કામ કરતા હતા? ના, મારી બેન તો 7-8 મહિનાથી જ લઈ ગઈ હતી. શું કામ કરતા હતા ત્યાં? એમાં જોબ કરતા હતા ને એમાં આ બોલિંગ ને જમ્પિંગ ને હોય ને એવા નાના છોકરાને એને એવું રમાડવાનું. પણ એમને ખ્યાલ નહીં હોય કે આ ગેરકાયદેસર છે? ગેરકાયદેસર છે એને ખ્યાલ ક્યાંથી હોય? એમાં જે મેન અધિકારીઓ છે 4 વર્ષથી ચાલતું હતું, એ 4 વર્ષથી ચાલતું હતું તો મેન સરકાર છે એને ખબર હોવી જોઈએ કે 4 વર્ષથી હાલતું. 1 દિવસના 50 લાખ રૂપિયા ખાલી ટાર્ગેટ આપતા તો 1 દિવસમાં 50 લાખ તમારે કમાઈ આપવાને? હા, ટાર્ગેટ બનીને દેતા હતા ત્યાં. મારી બેન ચોક કરતી એટલે એ અમને કહેતી હતી કે બેન 1 દિવસનો ખાલી 50 લાખ રૂપિયા થયા એમ. તો વિચારો તો ત્યાં કેટલા આમ. એટલે તો આ તો અપ્રુવલ દીધું નહોતું કે ત્યાં ફાયર એક્ઝિટ કે કંઈ સેફ્ટીનું કશું પણ નહોતું, કેમ કે ગુજરાત સરકાર જ આમાં ઇન્વોલ્વ હોય તો પછી તો આવું હાલવાનું જ છે. મેન એ જ કાયદેસર ગુનેગાર છે તો એ અમને ક્યાંથી ન્યાય આપે? એટલે
એની પાસે તો અમે ન્યાયની કઈ અપેક્ષા ન રખાય. એટલા માટે તો હજી સુધી અમને ન્યાય માટે કઈ અપીલ કરતા અમે એટલા દિવસથી 1 મહિના દિવસથી અમે ન્યાય માંગીએ, ન્યાય આપો, ન્યાય. પણ ન્યાય ક્યાંથી આપે? તમે કોઈ કયા અધિકારીઓને મળ્યા ન્યાય માટે? તમે કોને મળ્યા? અમે કોઈ અધિકારી અમને મળવાય નથી આવ્યું કે તમે કોઈને મળવા ગયા નથી? અમે ના. પછી અમે તમે માંગણી તમે ક્યાં કરી? અમે કમિશનર કચેરીએ ગયા હતા. પછી અમે 3 દિનની ધારણા કરી. અમે ધરણા કર્યા હતા કઈ જગ્યાએ? 3 દિવસની ધારણા કરી. પછી પત્રિકા અમે 1 દિવસનું આખા રાજકોટમાં એલાન કર્યું હતું કે 1 દિવસ માટે બંધ રાખજો. એ બધું કર્યું. છતાંય ગુજરાત સરકારના પેટમાં પાણી એલું જ નહીં કે એ અમને ન્યાય દે. હા, એ એકનો સપોર્ટ હતો કે અમે પત્રિકા અર્પણ કરતા હતા અને અમે દુકાને જઈને બંધ કરાવતા, ત્યારે એની ફૂલ પોલીસની ટીમ મોકલીને અમને રોકવાની કોશિશ કરતા. કેમ કે એને ખબર જ છે કે અમે ખુદ ચોર છે, તો આનો આ બધી આંદોલન સક્સેસ થઈ જાય. રોકવા માટે તો કરે જ ને. તો આજે રાહુલ ગાંધી આવે તો તમારે શું આક્ષેપ છે? એમને શું રિસ્પોન્સ શું આવ્યો? એમને તો અમને પૂરો રિસ્પોન્સ આપ્યો કે આ બધી મુદ્દા અમે સંસદમાં રાખશું બેન, કે તમને બધી પીડિત પરિવારને ન્યાય મળશે. એના માટે અમે પૂરો સંમત છે અને અમે તમારી સાથે જ છે ને અમને 100% લાગે કે અમને ન્યાય મળશે. ને જો ન્યાય નહીં મળે તો અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી રાહુલ ગાંધી અમારી સાથે છે ને હવે અમને લાગે છે કે હવે અમને ન્યાય મળશે. રાજકોટથી જાઉં, તાલુકો જિલ્લો જામનગર, કેમ ઝોનમાં નામ. મારું નામ અનિરુદ્ધસિંહ જાડેજા. આ ખેતી કરું. અચ્છા. અને આપણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ઘટના ઘટી એમાં આપણું સ્વજન ગુમાવીએ એને થોડું પરિચય આપશો? મારો દીકરો હતો સુખપાલસિંહ જાડેજા. ઓકે. અને કેવી રીતે આ ઘટના ઘટી અને કેવી રીતે ગયા હતા એ દિવસે? શું કરે? અહીંયા ગયા હતા રમવા માટે ગયા હતા. એટલે એમાં અહીંયા કંઈક વેલ્ડિંગ કરીને એમાં સીધી આગ લાગી હતી. તો અહીંયા કોઈ ફાયરની આગે કોઈ સુવિધા નહોતી. એના હિસાબે જ આ બધી આગ લાગી. અહીંયા પેટ્રોલનો જથ્થો હતો 2000 લીટરનો, ડીઝલ હતું. એ પછી આ સરકાર એમ કહે છે કે દારૂ બંધી, એમ દારૂ પણ હતો, બિયર પણ હતા. તો બધા મીડિયામાં જોયા જ છે તમે કે શું હતું. અચ્છા. ફર્સ્ટ ટાઈમ એ ત્યાં ગયા હતા ગેમિંગ ઝોનમાં રમવા કે રેગ્યુલર જતા ગયા? ના, પહેલી જ વાર ગયો હતો અહીંયા. અચ્છા. ઓકે. અચ્છા. હવે આ બાબતે તમે પોલીસ આગળ તમે ફરિયાદ કરવા ગયા છો? આ બાબતે કે ભાઈ મારે ફરિયાદ કરી છે, મારો દીકરો ગુમાવે છે? પોલીસને તમે ફરિયાદ તો કરી છે. હવે અહીંયા એમાં તો કોઈ જવાબ તો દેવાનું છે જ નહીં. આવડા બધા અધિકારી જેવા મેકા અહીંયા કે રૂપિયા ખિસ્સા ભરીને એને ઘીરે વયા જાય એવા જ છે. ત્યાંના મેન તો ધારાસભ્ય એના જવાબદાર હોય, કોર્પોરેટર હોય, સંસદ સભ્ય હોય, ત્યાં પૂર્વ મુખ્યમંત્રી, એ પણ એના જવાબદારી છે કે આ બધા રૂપિયા ગેરકાયદેસર બધું ચાલતું હતું. ગેરકાયદેસર બધું ચાલતું. રૂપિયા તેને જ આ બધું હાલતું હતું ધોમ ધોકા. બધાની જાણમાં હતું. બધાની જાણમાં હતું. કોઈની જાણ બહાર કોઈને કંઈ છે જ નહીં. તો હવે તમારો અત્યારે આક્રોશ છે એ કોની તરફ છે? એ તો છે જે કસૂરવાર જે ગેમિંગ ઝોન ચલાવતા હતા એ સિવાય તમારો આક્રોશ છે કોની ઉપર? જ્યાં બધા મોટા નેતા ઉપર, આ નેતા બધાને સંડોવેલા એને જ પકડવાની જરૂર છે, તો જ આ બધું બહાર આવશે. ત્યાં લગી કાંઈ બહાર નહીં. નાના પકડે શું બહાર આવવાનું? કોઈ વસ્તુ બહાર ન આવે. અત્યાર સુધી જે કામગીરી થઈ છે એમાં તમે નાના માણસોને જ પકડે નથી. કાંઈ ડ્યુટીને સાગઠિયાનું બતાવે, સાગઠિયાને પકડો જ છે, પણ બીજા બધાને પકડો. આ તંત્ર જે ચલાવી રહ્યું હતું એ તંત્રના અધિકારી જે ઉચ્ચ અધિકારીઓ જે છે એ બધાની સામે એફઆઈઆર થવી જોઈએ. આવી જ જોઈએ ને, એને કાયદેસરની એની ઉપર કાર્યવાહી થવી. તો એ બાબતે શું કોઈ તમે કોઈને રજૂઆત કરી કે ભાઈ અમારે આની સામે ફરિયાદ છે, અમારા અમારી એફઆઈઆર? ત્યાં આ સરકાર, ભાજપ સરકાર ક્યાં કોઈની રજૂઆત સાંભળે એમ છે? કોઈની સાંભળે એમ નથી રજૂઆત. નથી સાંભળતા. તમે કયો ખરા અપ્રોચ કર્યો ખરો? આપણે એને કેસ કર્યો. બીજો તો એ હીરે નથી આવી શકતા, કોઈને કોન્ટેન્ટ પૂછી નથી શકતા. એની પાસે આશા શું રાખવાની? આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે તમારે એમની જોડે વાતચીત થઈ? હા, એની જે વાતચીત થઈ કે આ પાર્લામેન્ટ જે મુદ્દો ઉઠાવશું અને તમારી સામે જ છે, જ્યાં તમારે જરૂર પડે અહીંયા તો ગમે કારણ તમારે આવી રહેશે એમ. અને એક વ્યક્તિને મળ્યા. અને આ સરકાર તો અહીંયાથી આવે છે, અહીંયા મળવા આવતા હતા તો પોલીસ પાસે અમુકને ફોન કરાવતા હતા કે અહીંયા ન જતા, અહીંયા ન જતા. ત્યાં ધારાસભ્ય કે પછી અહીંયા આવવાની ના પાડતા હતા? હા, અહીંયા આવવાની બધાને ફોન કરીને ના કહેવાતા હતા.
તો આ ખદડા ભાજપ દ્વારા બધાને હું એવું કહેવા માગું કે તમે સરકારને શું કેમ આગળ કરો કે તમારામાં તાકાત હોય તો રૂબરૂ ફોન કરીને કહો ને કે તમે ન આવતા તો ખબર પડે કે તમારી માય હવા છે ભૂટ ખવડાવી હોય ને તો આમાં ખાલી ફોન કરો એકદા કોની જોડે ફોન કરાવડાવ્યા બધા પીએસઆઈ પાસે પોલીસ વાળા પાસે ફોન કરાવે કે તમે વાહ ન જતા અમદાવાદ ન જતા વાહ ન જતા તમે ખદડીના છો તમારા છોકરાને એકદમ હરકાવી નાખો તમને ખબર પડે કે આની ક્લબના શું થાય ત્યાં બેઠા બેઠા બધાને ઓર્ડર કરો કે ઓને તમે ફોન કરો ને ઓને ફોન કરો ને એ પોલીસ તમને ફોન કરતા પછી તમે એમને શું કહેતા અમુક ઘણાને આવ્યા છે મને આવે તો હું ગમે એને જવાબ દઈ દઉં પણ કેટલાયના ફોન આવ્યા છે બિચારાઓ તમને ફોન નથી આવ્યા ના આપને નથી આવ્યા આવે તો એની શક્તિનું ધારણા યાદ કરાવી તો ફોનમાં એટલે કે કેટલી વિશે શું થાય તમારા ખાલી છોકરાને એકદમ હરગાવી દો ખાલી આંગળી તો હરગાવો આ એક હત્યા જ કરી છે આ કોઈ દુર્ઘટના નથી એટલે તમારે પોલીસ તંત્ર સામે આક્રોશ છે અને નેતાઓ સામે બી આક્રોશ બધાય છે. અમે આક્રોશ જ છીએ અને એ બાબતે રાહુલ ગાંધીએ શું કીધું તમે કીધું આ વસ્તુ કે આવું હા કીધી એને કીધી અમે કે અમે છેક લગી મુદ્દો ઉઠાવશું ને તમારે જ્યારે ન્યાય નહીં જડે ને ત્યારે તમારી ભેગા જ છે જ્યાં જરૂર પડે તમે તાર આવજો